વિરામ બાદ આપનું સ્વાગત છે। મતદાન પૂર્ણ થઈ ગયું છે। જનતાએ પોતાની આંગળી પર શાહી લગાવી નિર્ણય ઈવીએમમાં કેદ કરી દીધો છે અને હવે સૌની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, કારણ કે આ ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી। સૌથી મોટો ટેસ્ટ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રીનો છે। કેમ સંઘવી અને વિશ્વકર્મા માટે મહત્વપૂર્ણ છે આ ચૂંટણી, જુઓ આ અહેવાલમાં। ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સત્તાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે। નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા અને તાલુકા પંચાયત, અહીંના પરિણામો જ મોટા રાજકીય સંકેતો આપતા આવ્યા છે। એટલે જ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, કારણ કે જે પક્ષ અહીં મજબૂત દેખાશે તે માટે વર્ષ 2027નો રસ્તો સરળ બની શકે છે। આ રિઝલ્ટનો ઘણો ફરક પડશે। આ સેમિફાઇનલ છે। આમાં જે એવું છે કે દરેકને ગ્રાસરૂટના નવા વર્કર મળતા હોય છે, જે પરફોર્મન્સ વધશે। કોંગ્રેસ પાર્ટી સ્કોપ છે કે 6 થી 7% વોટ વધારવા, કારણ કે આમ આદમી પાર્ટીના વોટ જે બી ઘટશે તો અડધા કોંગ્રેસને પણ પાછા મળી શકે। કોંગ્રેસ જો પોતાની સ્થિતિ પાછી મેળવે તો આવતી વિધાનસભામાં એ 40 થી 50 સીટો પર ક્લેમ કરી શકે છે અને એની તૈયારી કરી શકે છે। તો એના માટે આ લિટમસ અને આ ખરેખર સત્તાનું સેમિફાઇનલ એક રીતે વિધાનસભા લેવલની ચૂંટણી લડાઈ છે, જે સારી રીતે લડાઈ। ભાજપ માટે આ ચૂંટણી સૌથી મોટો લીડરશિપ ટેસ્ટ છે, કારણ કે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની આ પહેલી ચૂંટણી છે। ગત વખતે CR પાર્ટીના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી। હવે વિશ્વકર્મા સામે એ જ પ્રદર્શન દોહરાવવાનો પડકાર છે। જ્યારે પણ સંપર્કમાં ગયા તો રિપોર્ટ કાર્ડ દ્વારા પણ ગયા। સ્થાનિક સ્વરાજ્યમાં ઓલમોસ્ટ 90-95% ભાજપા છે, તો એ બધા જ લોકોની કામગીરી સ્થાનિક સ્વરાજ્યમાં શું છે, ગુજરાત સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારની કામગીરી, એટલે ટ્રિપલ એન્જિન સરકારના રિપોર્ટ કાર્ડ સાથે લોકોની વચ્ચે જાય અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનસમર્થન જ્યારે વિકાસને છે તો સ્વાભાવિક છે કે જનસમર્થન ભાજપાને મળશે। 2021માં જે પ્રમાણે 90-95% સીટો મળી હતી એ જ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 90 થી 95% કરતાં પણ વધારે સીટ મળશે। જો ભાજપ ફરી એકવાર બમ્પર જીત મેળવે છે તો જગદીશ વિશ્વકર્માનું રાજકીય કદાવરપણું પણ વધી શકે છે, પરંતુ જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે તો સવાલો પણ ઊભા થઈ શકે છે। બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે પણ આ ચૂંટણી અગ્નિ પરીક્ષા સમાન છે। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પહેલી ચૂંટણી છે। ગુજરાતમાં એક મજબૂત અને આક્રમક ચહેરા તરીકે ઉભરી આવેલા હર્ષ સંઘવી માટે પણ જીતનું દબાણ છે। ના, બિલકુલ 2027 પહેલાંની આ સેમિફાઇનલ છે, એટલે નવું સંગઠન અને નવા સંગઠનની ટીમ એની સામે જૂનું જે 2021નું પરિણામ છે, પરિણામ સાચવી રાખવાની ચેલેન્જ છે। બીજી તરફ અહીંયા દાખલા તરીકે થોડું ઘણું આગું પાછું થાય તો એ સરકાર સામેની એન્ટી ઇન્કમ્બન્સી તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ અને એ નેરેટિવ 2027માં નુકસાન કરે। એટલે બે પ્રકારની સંગઠન અને સરકાર બંનેની સામે ચેલેન્જ છે કે 2021નું જે પરિણામ છે એની લગોલગ આવે, કાં તો એનાથી આગળ જાય, અને જો નહીં જાય તો એની મૂલવણી જે છે રાજકીય રીતે એવી રીતે થશે કે CR પાટીલનો જે સમયગાળો હતો એના કરતાં ભારતીય જનતા પાર્ટી નબળી પડી છે। જો ભાજપને ભવ્ય જીત મળે તો હર્ષ સંઘવીનું રાજકીય વજન વધુ વધી શકે છે, પરંતુ જો કારમી હાર થાય તો તેની અસર સીધી નેતૃત્વ પર પડી શકે છે। કોંગ્રેસ માટે આ ચૂંટણી વાપસીનો મોકો છે। સ્થાનિક સ્તરે ફરી પોતાની પકડ સાબિત કરવાની તક છે। જો કોંગ્રેસ સારો દેખાવ કરે તો 2027 પહેલા સંગઠનમાં નવી જાન આવી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે। વિધાનસભા બાદ ગુજરાતમાં પોતાનું સ્થાન જાળવી રાખવું આપ માટે જરૂરી બની ગયું છે। એક તરફ ભાજપને પોતાનો દબદબો ચડાવવાનો પડકાર, તો બીજી તરફ કોંગ્રેસની વાપસીની આશા, અને ત્રીજી તરફ આપનું અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ। હવે મતદાન પૂરું થઈ ગયું છે। મતદારોએ પોતાનું કામ કરી લીધું છે। હવે 28 તારીખે ખુલશે ઈવીએમના તાળા। કોણ કરશે કમાલ, કોને મળશે જનતાનો જનાદેશ અને કોના તરફી છે 2027ની હવા, જવાબ હવે પરિણામના દિવસે મળશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।